વલસાડ પોલીસે ઊંચા વ્યાજે પૈસા આપી લોકોને જાળમાં ફસાવતી મહિલાની શાન ઠેકાણે પાડી ₹27,000 સામે 91,000 લીધા બાદ પણ પૈસાની માંગ કરી ધમકીઓ આપતા નીલમ સુરતીની ધરપકડ। અત્યાર સુધી તમે વ્યાજખોરોના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં પઠાણી ઉઘરાણી કરતા પુરુષ વ્યાજખોરોની ધરપકડ થઈ હોય, પરંતુ વલસાડ પોલીસે એવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક લેડી વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે। આ મહિલા ઊંચા વ્યાજે પૈસા આપીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ પૈસા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી। વલસાડ પોલીસે આ મહિલાની શાન ઠેકાણે લાવી દીધી છે। વલસાડમાં વ્યાજખોરીનો આતંક એવો છે તેનું જીવન ઉદાહરણ આ કિસ્સો છે। ફરિયાદ મુજબ ભાવિની બેન ગણેશભાઈ પટેલ, જેઓ પોતે જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવે છે, તેમણે પોતાની જરૂરિયાત માટે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 ઓછીના લીધા હતા, પરંતુ આ રકમ તેમના માટે મુસીબત બની ગઈ। નીલમબેન અગાઉથી સુરક્ષાના નામે ₹50,000નો ચેક લખાવી લીધો હતો। નવાઈની વાત એ છે કે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધીના ટૂંકા ગાળામાં ભાવિની બેને મુદ્દલ કરતાં 3 ગણી વધુ રકમ એટલે કે ₹91,000 ચૂકવી દીધા હોવા છતાં નીલમબેન હજુ વધુ પૈસાની માંગણી કરી હતી। પૈસાની ઉઘરાણી માટે નીલમબેન સુરતી એટલી હદે ઉતરી આવી હતી કે ભાવિની બેનને સતત ફોન ઉપર અને રૂબરૂ મળીને જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી। રકમ વસૂલવા માટે દબાણ કરવામાં આવતું હતું અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો। એક સામાન્ય નાગરિકની જેમ જ એક રક્ષક એટલે કે જીઆરડી સભ્ય પણ આ મહિલા વ્યાજખોરીની ધમકીઓથી થતરી ગઈ હતી। વ્યાજખોર મહિલાની હિંમત એટલી વધી ગઈ હતી કે તેને કાયદા કે પોલીસનો કોઈ ડર રહ્યો નહોતો। આખરે કંટાળીને ભાવિની બેને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મામલો જીઆરડી સભ્ય સાથે જોડાયેલો હોવાથી વ્યાજખોરોનો હોવાથી સિટી પીઆઈને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા। પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી નીલમબેન નિલેશભાઈ સુરતીની ધરપકડ કરી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે નીલમબેને અન્ય કેટલા લોકોને આ રીતે વ્યાજના 20 ચક્રમાં ફસાવ્યા છે। વલસાડ પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે વ્યાજખોરો ભલે ગમે તેટલા વગદાર હોય તેમને છોડવામાં આવશે નહીં। ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિનીબેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ફરિયાદ આપવામાં આવી હતી। જે ભાવિનીબેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડીના સભ્ય છે, તેમણે આ કામના આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે ₹27,000 જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ એટલે ₹9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી। એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપીબેન છે ₹50,000નો ચેક પણ લઈ લીધેલો। વારંવાર આ બાબતે ફરિયાદીબેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો છે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને ₹51,000 તો ઓલરેડી વ્યાજ પછી ચૂકવી દીધા હતા। તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી। જે અનુસંધાને કંટાળીને જે બેન જે છે ફરિયાદીબેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ધીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદના અનુસંધાને ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે। પૈસા પોતાના જરૂર મુજબ એમણે પોતાની પાસે જરૂરિયાત હતી, એમને પોતાને પૈસાની થોડી જરૂરિયાત હતી, અનુસંધાને એમને લાગતા વળગતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદી બેન જે છે આરોપીને ઓળખતા હોય એની પાસે પણ એણે પૈસાની માગણી કરતા ₹27,000 એમણે વ્યાજે લીધેલા હતા। સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે। પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ ધીરધારના ખોટા ધીરધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ। અમારા વલસાડ પોલીસ બાબતે આપને જે મીડિયામાં તમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોને બિલકુલ જાતની સંકોચ કે શરમ રાખ્યા વિના કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।